તમે કહો ત્યારે. એ કહેવાનો પ્રસંગ તો આવ્યો નહીં, પણ આ મોહન કાકાની જે મીઠાશ હતી એ એમની આ શિખંડ પ્રીતિમાં પણ બરાબર વ્યક્ત થતી હતી. આવા મોહન કાકા આજે આપણી વચ્ચે નથી એ સ્થૂળ દેહની ઘટના છે. બાકી એમના કાર્યોની સુગંધ, એમના સ્વભાવનો પરિમલ, એમના કર્તૃત્વની મહેક આપણી ચારેય બાજુ ફોરે છે. એમને જોઈને મને મારો એક શેર એટલે મતલા કહેવાનું મન થાય છે. રઈસભાઈ, તું માનવીને એક વખત વહાલ કરી જો. આ જાણે મોહન કાકા આપણને સંભળાવતા હતા. તું માનવીને એક વખત વહાલ કરી જો, કેવો તું થશે ધન્ય, જરા ખ્યાલ કરી જો. મોહન કાકાનો જીવન સંદેશ આ જ હતો. એમના પુસ્તકનું નામ પણ પ્રેમ સંદેશ અપાયું. એ બહુ જ સારું થયું કે કહેતા કે તમે આ માણસને એકવાર તો પ્રેમ કરી જુઓ. એ માણસ ઉચ્છલ ન હોય કે ઉકાઈ ન હોય કે વગઈ ન હોય. તો એ માણસને મન ભરીને છાતી ફાડીને પ્રેમ કરતા હતા. એના બદલામાં એમને અઢળક એવી ધન્યતા પ્રાપ્ત થઈ હતી. અને એમણે આ બરાબર અનુભવ્યું હશે કે હું માણસોને મારી શક્તિ પ્રમાણે, મારી ભક્તિ પ્રમાણે વહાલ કરું છું, પણ એ વહાલનો બદલો મને એટલો બધો મળ્યો છે કે હું એનાથી ન્યાલ થઈ ગયો છું. ને આજે જે આ મોટી સભા મળી છે એ વહાલ થવાની અને ન્યાલ થવાની પ્રક્રિયાના ગુણાકાર જેવી છે. આ મોહન કાકા આપણી વચ્ચે અનેક સ્વરૂપોમાં જીવ્યા છે. ક્યાંક એ લાકડા મોકલી આપે છે, ક્યાંક ડ્રાઈવરને પાછો નોકરીએ રાખે છે. તો આવા મોહન કાકાને આપણે કાયમ આપણી વચ્ચે જ રાખવાના છે. અને એ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે એમના જે જીવન કાર્યો છે એને એમના ત્રણેય સુપુત્રો યથા યોગ્ય રીતે જાળવી રાખશે ને આગળ વધારશે. મને આ કાર્યક્રમનું આમંત્રણ આપવા આવ્યા ત્યારે હું એક ચિંતામાં છું. હમણાં જોગાનુજોગ અનિચ્છાએ પણ મને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થવાની તક મળી છે. ને પરિષદની બધી બહુ સમસ્યાઓ છે. તેનું મેં સહજ નિરૂપણ ચેતનભાઈ સમક્ષ કર્યું. એમણે તરત જ કહ્યું કે તમે ચિંતા નહીં કરતા, અમે બધું સંભાળી લઈશું. અને ત્યારે મને ખાતરી થઈ કે આ ચેતનભાઈ નથી બોલતા, મોહન કાકા પોતે બોલી રહ્યા છે. જ્યારે આવો વારસો ઉતરે છે ને ત્યારે વારસ પોતે પણ ધન્ય બને છે અને જેમણે વારસાનું વહન કર્યું છે એ પોતે પણ ધન્ય બને છે. હું મોહન કાકાને મારા હૃદયની શ્રદ્ધાંજલિ આપું છું અને મને શ્રદ્ધા છે કે મોહન કાકા આપણા સર્વમાં એમના સત્કર્મો દ્વારા જીવિત રહેશે. આભાર. શબ્દાંજલિનો ઉપક્રમ અહીં સંપન્ન થાય છે ત્યારે સ્વરાંજલિનો કાર્યક્રમ શરૂ કરીએ. પહેલા સૌમિલ મુનશીનું સ્વાગત અમદાવાદથી પધારેલા ગાયક, જે આખું ગાયક વૃંદ છે, સંગીત વૃંદ છે, એના કરતા હર્તા, એના મુખ્ય સૂત્રધાર સૌમિલ મુનશીનું સ્વાગત આદરણીય ભગવતીભાઈના હસ્તે થાય એ જ ઉચિત છે. ભગવતીભાઈને વિનંતી કરું કે સૌમિલ મુનશીનું સ્વાગત કરે. આપ સૌને વિનંતી કે આપ આપનું સ્થાન છોડશો નહીં. કાર્યક્રમમાં ઇન્ટરવલ ઔપચારિક રીતે રાખ્યો નથી અને 2 જ મિનિટમાં સંગીતનો કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપને સૌને સ્થાન જાળવી રાખવા વિનંતી કરું છું. સ્વરાંજલિનો કાર્યક્રમ શરૂ થાય એ પહેલા સમગ્ર પરિવાર તરફથી, દેસાઈ નાયક પરિવાર તરફથી પ્રતિભાવ પાઠવવા માટે હું ભીખુભાઈ ઉર્ફે રાજેશભાઈને નિમંત્રણ આપું છું. રાજેશભાઈ એમનું શરૂ કરે એ પહેલા જે સંસ્થાઓના નિમંત્રણથી આપણે સૌ ભેગા થયા છીએ
એમનો એક નામોલ્લેખ એકવાર કરી લઉં. શ્રી દયાળજી કેળવણી મંડળ, શ્રી શુક્લેશ્વર મહાદેવ મંડળ, દત્ત ભક્ત મંડળ અર્થાત ગાય પગલા તીર્થ, સુટેક્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ, દયાળજી વિદ્યાર્થી સહાયક સહકારી મંડળી લિમિટેડ, અનાવિલ સમાજ સેવા મંડળ, દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠન એટલે કે સોગાયો, અનાવિલ સમાજ રાંદેર અડાજણ વિભાગ, અનાવિલ મિત્ર મંડળ ઘોડદોડ રોડ, નવાપુર એજ્યુકેશન સોસાયટી, ગાંધીઘર કચોલી, નવસર્જન કેળવણી મંડળ અટાર, સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ટૂંકમાં કહીએ તો સુમુલ, સિનિયર સિટીઝન કાઉન્સિલ સુરત ઘોડદોડ રોડ, જિલ્લા પત્રકાર સંઘ સગ્રામપુરા અનાવિલવાડી, દક્ષિણ ગુજરાત ચર્ચાપત્રી સંઘ ગંગેશ્વર મિત્ર મંડળ, અનાવિલ વિદ્યાર્થી સેવા સમાજ, અનાવિલ મંડળ કતારગામ અને અનાવિલ સેવા સમાજ ટ્રસ્ટ બારડોલી. આ તમામ સંસ્થાઓના સહકારથી આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે. ભીખુભાઈને વિનંતી કરું કે એમનું આભાર દર્શન કરે. ભીખુભાઈ એમનું પ્રવચન પૂરું કરે કે તરત જ સ્વરાંજલિનો કાર્યક્રમ શરૂ થશે. મંચ પર બિરાજમાન વડીલો તથા આમંત્રિતો, એક કન્નડ કવિએ કહ્યું છે, સંતાન જન્મે એ સ્વાભાવિક છે, પણ માતા પિતા જન્મે એ ખૂબ જ મોટી ઘટના છે. અમારા આદરણીય પ્રાતઃ સ્મરણીય પિતાજી વિશે તો શું કહું. હું જ્યારે જ્યારે એમનું સ્મરણ કરું છું ત્યારે મધુર યાદોના વાદળો મારા માનસપટને ઘેરી વળે છે. એમણે અમને કેળવવામાં અને સંસ્કાર આપવામાં એક અત્યંત જવાબદાર પિતાની ભૂમિકા અસરકારક રીતે અદા કરી છે. એમણે અમને જીવનમાં નૈતિક મૂલ્યોનું સ્થાન શું છે તે પોતાના જ ઉદાહરણથી સમજાવ્યું છે. સમાજે આપણને ખૂબ ખૂબ આપ્યું છે, હવે આપણે સમાજને પાછું ફરીને જોયા વગર આપવાનું છે, એવું તેઓ હંમેશા અમને સમજાવતા. સમાજે અમારા પિતાને જે સન્માન આપ્યું તેથી અમારું હૃદય કૃતજ્ઞ થઈ ગદગદિત થઈ જાય છે. અમારા પિતાજી બેશક ઉચ્ચ આદરના અધિકારી હતા, એમના કયા ગુણોને સંભાળવું. એમનામાં અભિમાનનો છાંટોય નહીં, વિનમ્ર અને શિસ્તબદ્ધ સમાજ સેવક, પદ અને પ્રતિષ્ઠાનો મોહ નહીં, પાપ અનીતિ અને પ્રપંચોથી ડરીને ચાલનારા ધર્મભીરુ માણસ, કોઈ જ પીડા વગર રીબાયા વગર 94માં વર્ષે દેહ છોડ્યો, એ જ એમની સાત્વિકતાનો પુરાવો છે. એમની ચીર વિદાય પછી આપ સૌ મિત્રો, સ્વજનોની હૂંફ અમને ત્રણેય ભાઈઓને તથા અમારા માતૃશ્રીને મળી આપનો ખૂબ ખૂબ આભાર કયા શબ્દમાં માનવો. આજે એટલું આપને વચન આપું છું કે અમે સૌ અમારા પિતાજીને માર્ગે ચાલવાના નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું. પૂજ્ય પિતાજીને કોટી કોટી વંદન. ચેતનભાઈના જે સ્વયંસેવક મિત્રો છે અને જે કર્મચારીઓ છે એમને વિનંતી કે મહાનુભાવોને ઓડિટોરિયમ સુધી દોરી જાય અને મંચ ઉપરથી અને એટલે કે શ્રોતાજનો અને વાદ્યવૃંદ અને ગાયક કલાકારો વચ્ચેથી જે વધારાની સામગ્રી છે એને દૂર કરે.